નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કોળી સમાજ પાલીતાણા તાલુકાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ। શ્રી તળપદા કોળી સમાજ પાલીતાણા તાલુકા દ્વારા સ્નેહ મિલન વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ રામવાડી પાર્ટી પ્લોટ વીઆઈપી સર્કલ મોટા વરાછા સુરત ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે દીકરીઓના પાલક પિતા સર્વે સમાજના લગ્ન કરાવતા મહેશભાઈ સવાણી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગોપાલભાઈ વાઘેલા, ટ્રેનર અશોકભાઈ ગુજર, રાજેશભાઈ ચોડિયા તેમજ અલગ અલગ પરિવાર સમાજના પ્રમુખ શ્રી આગેવાન શ્રીઓ, ડોક્ટર, વકીલ, પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર મહેમાનશ્રીઓના હસ્તે આપવામાં આવ્યું હતું। તળપદા કોળી સમાજના પાલીતાણા તાલુકાના સ્નેહ મિલનો ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોળી સમાજના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે, સફળતાની સિદ્ધિઓ સર કરે, સમાજ નોકરી ધંધામાં પ્રગતિના પંથે ખૂબ આગળ વધે એવું સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પાલીતાણા તાલુકાના યુવાનો, વડીલો, સ્ત્રીઓ તેમજ કમિટી તેમના સદસ્યો ખૂબ સારી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમજ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। तृतीय स्नेह मिलन प्रसंगे उपस्थित एवा अपना तालुकाना अने अपना लोकलाडीला धारासभ्य श्री भीखाभाई बारैया, मारा स्कूलना मित्र अने अमे साथे भणता एवा आर.के. वाघेला, मार्केटिंग यार्ड वाइस चेरमेन पालीताणा, जिगरभाई वाघेला, तालुका प्रमुख। काम जेम भीखाभाઈએ કીધું કે આ એક મહિનાનું કામ નથી, બધાને ભેગા કરવા, બધાના રિઝલ્ટ ભેગા કરવા, બધાને ફોન કરવા, કોને કેટલા ટકા આવ્યા છે કે નથી આવ્યા, આપણા સમાજના કેટલા ગામના અહીંયા લોકો રહે છે, આ બધાને ફોલો કરીને વ્યવહાર કરવો, મહેમાનોને કોણ બોલાવવા, મહેમાનોમાં કોણ આવશે, કોણ નહીં આવે, કોને સ્ટેજ ઉપર બેહારવા, આપ સૌએ આશીર્વાદ આપીને વિજયા પછી ગોપાલભાઈ વાઘેલા, પાલીતાણાથી આવું છું। જે સુરત ખાતે સમસ્ત પાલીતાણા તાલુકા કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનો ત્રીજો પ્રસંગ છે। સુરત ખાતે પાલીતાણા તાલુકામાંથી વસતા સમસ્ત કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરી રહ્યા છે। ત્યારે સમગ્ર પાલીતાણા તાલુકાની અંદર વસતા સુરત ખાતે દરેક ગામની અંદર અહીંયા આવીને વસેલા, દરેક ગામમાંથી આવીને વસેલા અમારા સમાજના આગેવાનો દ્વારા સરસ મજાનું પ્રેરણારૂપ કાર્ય થઈ રહ્યું છે। ત્યારે આવું કાર્ય હર હંમેશા માટે થઈ રહે અને થતું રહે તેવી શુભેચ્છા।